ભગતી આવી શ્રી રાધા બેનની એની ભગતીમાં મિલ્યા ભગવાન અવસર ઘેરી આવ્યા એક ઓલા રંભામાન્યાથી સાઈઝ તો લઈ આવી દ્યો. ખબર છે મને તમને બહુ ભક્તિ આવડે છે કરતા. એટલે તને હું નડું છું, ભક્તિ કરું છું તો ખાટલાન પાયા તોડો છો બેઠા બેઠા. એક કામ તો કરો, ખાવાનું ખાટલે બેહવાનું, બીજું કઈ કામ છે તમારે? તે હવે તો મારે કઈ કામ કર્યા જેવી થોડીક લાયક છું. હવે તો હું આ ખાટલે બેહવા લાયક છું. એટલે વહુ આવી ગયા એટલે વહુ પાસે ધંધો કરાવવાનું, તમારે નહીં કઈ કરવાનું. એટલે તું આવું હું કેતી છો? હવે મને થોડોક વિહામો લેવા દે, થોડોક વિહામો લેવા દે. આ કઈસો પકડો અને સાઈઝ દૂધ બે લેતા આવો જાઓ. ખરી સૌ તું હે ભગવાન, વો તો મૈલી તો ખરી ઊભી. સંપલાય પાસા એવા છે તમારે ફેશનેબલ. આ સંપલા પહેરતા જાઓ, વળી તમાર દાદાને કે હો તારી વહુ તો મને ચંપલ જ પહેરવા દેતી. સાવ્યો ટાઈટ કઈસો એની પાસે. તું મને કામ જ કરાવવા રાખે છે, એમાં મારે ગગલાને હું કેવું? હું તમને મેં કામ કર્યું, તોડી નાખ્યા તને કામ કરાવીને. આ સાઈઝ લેવા તો મોકલે. અરે બાપા રે, મલા કાકાની હાહુ જાય છે સાઈઝ લેવા. નવી નવીને તમે એક ન જ જાતા. હાલ આજનો દી કામ કરી દઉં છું, તારું ગગલાને આવવા દે લે, પછી તારી વાત. આમાં સાઈઝ લેવાનું કીધું, આમાં હું એના બાપાનો ડોબો દઈ દી આમાં મને. આ કળશીઓ લઈને ક્યાં આટા મારો મમ્મી? આ જો ને તારી વહુ તો બહુ માથા ભાઈ રે બાપા. જો તો ખરી કેવી ધમકી મારી મારીને મને સાઈઝ લેવા મોકલી, અને દીધું તો કરશો દીધો. મારી વોવે તમને ધમકી મારી મમ્મી? અરે તું એની તો વાત જ ગઈરમાં. તારી વહુ એટલે બાપા દુનિયાની કોઈની વહુ આવી ન મળવી જોઈએ. એ મમ્મી પણ એ બધી વાત સાચી, પણ તમે આ કળશીઓ લઈને અત્યારે સીધ ગયા હતા. પણ મને સાઈઝ લેવા કરશો, એના બાપાની ઘરે કોઈ જોયું છે કે નથી જોયું? સાઈઝ લઈને કરશો લેવા મોકલી લે, મારી ધમકી મારીને મોકલી. આ રવિનાની હમણાંથી બહુ ફરિયાદો આવે છે હો. ઘણી બીજી બાઈઓ હોતે કહેતી હોય મને કે એનો પાવર તો જો, એનો જીભડો તો જો. હા મમ્મી, મેં લગ્ન કર્યા એમાં કઈ ભૂલ તો નથી કરી, પણ આજ જો તમારી હાથમાં કરશો જોયો ને તમને એને મોકલે ને અહીંયા દૂધ લેવા કે છાઈસ લેવા, હવે એની તો ખેર નથી. હાલો આજ તો એના ટાટિયા ભાંગી નાખું. દુકાને મને કેટલો ખીજાણો કે તારી વહુ આવી છે કરશો લઈને મોકલી. મેં કીધું એને દેવાનું ભૂલી ગઈ છે બાપા. વહુનો થોડોક મગજ એવો છે તો એવું હોય. કાંઈ વાંધો નહીં મમ્મી, હવે થઈ ગયું. મને તો ખબર નહોતી ઘરમાં આવું તમને બધું આ હાલે છે. હું તો કામેથી આયલો આવું, પણ તમારે આવું મને કહી દેવાય એટલે એને હું એને સમજાવું. હવે હાલો આવી જાય ને, હું આજ તો કહી જ દઉં. અરે આવું તો કેટલા દિવસથી હાલે છે દીકરા, પણ હું બાંધવાને કારણે કહું નહીં તને. હું બેરો છું. હાલો ક્યાં સાઈઝ લેવા ગુડાણા કાઈ ખબર મોકલે હું તમને જ્યાં ત્યાં આવે ત્યાં. ઈ તો કીધા રાખે. એટલે ઠામડા મૂક તારું કામ છે. તો અમાર ભેરી હાયલા ભાઈ. અરે પણ હું એ હાલવા મેને સાની મુની. પેલા બે સાની મુની બીજા અહીંયા આય મમ્મી બેવો અહીં તમે. આ શાંતિથી બેવો. હું છે લાવ રાઈડું નાખમાં પેલા તો તારી હે ને હમણાંથી ફરિયાદ બહુ આવે છે. શેરીની બાઈઓ મને કહેતી હોય, અને આજ તે મમ્મીને હું લેવા મોકલા હતા? હું લેવા મોકલા સાઈઝ નો દૂધ લેવા મોકલા હતા. હવે સાઈસ ને દૂધ લેવા મમ્મીને મોકલાય કે તારે જવાય? ભાઈ અમે ઘરે ખાટલાના પાયા તોડતા હોય એની કરતા ઈ લેવા જાય તેમાં હું થયું? એટલે પણ આ એની ઉંમર છે લેવા જવાની. તને અહીંયા હું લેવા લઈ આવ્યો હું? અને એ દીધું તો દીધું, કરશો દીધો મને સાઈઝ લેવા. કેમ એના બાપાની ઘરે કોઈ દી જોયો હોય કે નહીં જોયો હોય? તો કઈસો ને તમને હું કઈ મોટો હાંડો દઉં? એટલે હાંડાવાળી તું સાની મુની બે હમણાંથી હે ને તારી ફરિયાદ બહુ આવે છે. અને મમ્મી તમારે ક્યાંય જવાનું થતું નથી. આ મારા બાપા બધું મૂકતા ગયા ને, એ આપણા આટું જ મૂકતા ગયા છે, આના આટું નહીં. હું દીકરા હવે તો મારા ટાટિયા દુખવા મળ્યા છે, તોય આ વહુ મને બહુ કામ કરાવે. બહુ કામ કરે એટલે તમારે કહેવાનું શું થાય છે માં દીકરા બેયને? મારે કાઈ કહેવાનું થતું હું નથી. આ ઘરની નોકરાણી નથી, પહેલા ઈ તમે વાત સાંભળી લેજો. એટલે મેં ક્યાં તને એવું કીધું તું ઘરની નોકરાણી છો? પણ અમુક કામ છે ને જે મમ્મીથી ન થતા હોય તારે કરવા પડે. બધાયની વહુ હોય. મારા દોસ્તારોને ઘરવાળીને જોઈ દે, એની માને કઈ કામે ન કરવા દે. પગ દાબી દે, માથું દાબી દે. હું તો ગળને ગળું હોતન દબી દઉં. એક કામ કર, મારું ને મારી માનું બેયનું દાબી દે. આ તો દબી દઈશ.
અને તું હે ને રાયડું નાખતી નહીં જ્યારે હોય ત્યારે. અને મમ્મી તમે હે ને હવે શાંતિથી ઘરમાં વયા જાઓ. આજ તો આનો હે ને હું ફેસલો કરી જ નાખું. હવે મને આ રોજ રોજનું નથી પવાતું. એનો બરોબર ફેસલો કરી દે હો, આનો બરોબર કરી દે. આ તો લઈ આવજો દીદી બહુ ફેસલો કરો ઈ તો મને કાઈ ફેર નથી પડતો તમને. અને દીકરા મને સંપલ તો જો દીધા, આમાં સંપલમાં હું હાલી લાગુ. આમ જોતો એ કરી. ડોહી જરીક તો હાસુ બોલે. મારી માને ડોહી કેતા પેલા હે ને તારી માને કેજે ઈ ડોહી જ છે. મમ્મી તમે જાવ તો પેલા. તમારી બાયા હૈસા કરીને ચપ્પલ એવા લીધા છે મેં નથી લઈ દીધા. તો નો લઈ જવાય શુક્રવારીમાં. લઈ જવાય ને હારી દુકાનમાં. હું એને શુક્રવારીમાં નથી લઈ ગઈ, હું એને લઈ ગઈ રવિવારીમાં. આ ઈ તો ખબર છે તારે મેકઅપ લેવો તો એટલે. હવે મોઢું હે તારું બંધ રાખ. નકર હું કહીશું તમે. હું કરી છૂટા છેડા અત્યારે. હા તો અત્યારે જ કરી નાખો. એક રૂપિયાનો ઘરમાં ભાગ. ઢીક ન કરવાની હોય. મારે કાંઈ સાંભળવું નથી. તને 1 રૂપિયાનો અહીંયા ભાગ નહીં મળે. બોલ. નથી જોતો મારે. આ તો થા હાલતી નહીં. હાલ હાલ હાલ. હાલ એટલે હાલતી નહીં આ થાય. મંગળસૂત્ર લાય પેલા તો મારું હાલ. મંગળસૂત્ર કોનાનું ન છે? દો. કોનાનું છે? મારા બાપે કરી દીધું. તો તમારા બાપા કરજો, મારા બાપાએ ખરીયાવા દીધો ઈ લાવો. આ તો લઈ જા જા ખટારો ભરીને લઈ જા આ તો બધું. ખટારો તમારે ભરીને દેવાનો હોય. રાયડો રાયડ થાતી. આ પાડોશી બધે સાંભળે હે તારી વાહે. તે તો મારું ઘર લઈ જવું હાવ. મેં નહીં તમે. હવે શાંતિથી બેહવું હોય ને તો ઘરમાં બેહી જાય ને બધાય કામ કરવા જો હે. બધાય કામ નહીં કરું. ગાયના પોઈદરા ઉપાડવા જો હે. હાલ ઉપાડ કાની મુની. આવતા વેત કામેથી લઈ લીધો મને કારણ વિનાનો. હાલ આમ કામ કર તારું. હું હજી તમને છેલ્લી વાર કહી દઉં છું. હું નથી ગઈ આંબરવું. હું ગઈ ને એટલે પાછી નથી આવવાની. એ તો નો આવતી. આ તો વાંધો નહીં. હવે લઈ લેજો સંન્યાસ. મારા હા. નામનો તમે. તારા નામનો લઈ લઈ. નથી જોતી વાંધો નહીં તમ તારે. મારે નથી રહેવું. આવ્યા મોટા બા વાળા. હવે તમારા બાપાને જઈને જ કેવું છે. ભલે જે થાય ને કરી લે.